નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. હાલ આપણે સીસી પીવાયક્યુની વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ અને આ વિડીયો સિરીઝની અંદર શરૂઆતના સેશન્સની અંદર મેં આર્ટિકલ્સ એ એન્ડ ધ ક્યારે યુઝ કરવા, કેવી રીતે યુઝ કરવા, આર્ટિકલનો સવાલ તમારી સામે આવે તો એને કેવી રીતે સોલ્વ કરવો, ક્યાંથી શરૂઆત કરવી અને કેવી રીતે આર્ટિકલને ડિરાઈવ કરવો એ આપણે શીખ્યા હતા. ત્યારબાદ આપણે ટેન્સીસ પણ શીખ્યા હતા with the help of CC PYQs. ઓકે, કે ક્યારે કયા ટેન્સને યુઝ કરવો, ટેન્સના માર્કર શું છે, આઈડેન્ટિફાયર શું છે, કયો શબ્દ આવે તો કયો ટેન્સ યુઝ કરવો અને ટેન્સીસની ટાઈમલાઈન શું હોય છે. ઓકે, એ વાત પણ આપણે શીખ્યા હતા. ત્યારબાદ આપણે આજના સેશનમાં અને આના પછીના સેશનની અંદર પ્રિપોઝિશન કવર કરીશું. ઓકે, ટોટલ 2 સેશન્સની અંદર અરાઉન્ડ 52 જેટલા પ્રિપોઝિશનના સવાલ CCPYQમાં પૂછાણા હતા. એ બધા જ સવાલને આપણે કવર કરીશું અને પ્રિપોઝિશન જે પણ પ્રિપોઝિશન MCQની હશે એ પ્રિપોઝિશનને આપણે સમજવાની ટ્રાય કરીશું. પ્રિપોઝિશનમાં મોટાભાગે કન્સેપ્ટ તો હોતા નથી, તમારે વધારે ગોખવાનું જ હોય છે, પણ અમુક એક કન્સેપ્ટ હોય છે, પ્રિપોઝિશન ઓફ પ્લેસ, પ્રિપોઝિશન ઓફ ટાઈમ, પછી અમુક એક પ્રિપોઝિશન વચ્ચેનો ડિફરન્સ તમને ખબર હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ બિટવીન છે, એમોંગ છે, બાય છે, વિથ છે, ઇન, એન, ઓન. તો આ બધા જ આપણે જોઈશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો સવાલ છે સમ હાફ એન અવર, એટલે અડધી કલાકની વાત છે. સિન્સ આઈ હેડ પુટ માય ન્યૂ સૂટ ઓન. પુટ ઓન મતલબ કે પહેરવું. સિન્સ આઈ હેડ પુટ માય ન્યૂ સૂટ ઓન, મેં જ્યારથી મારો નવો સૂટ પહેર્યો હતો ત્યારબાદ અડધી કલાક જતી રહી છે અને એના પછી એ વ્યક્તિ એનો એક્સપિરિયન્સ કહે છે કે મેં જ્યારથી આ નવો સૂટ મેં પહેર્યો છે, ધારણ કર્યો છે, ત્યાર પછી શું થયું છે ને આગળ લખ્યું છે આઈ હેડ ગોન બ્લેન્ક એન ઇમેન્સિટી ઓફ પોસ્ચરિંગ. He had gone blank an immensity of posturing. Immensity of posturing એટલે પોસ્ચર એટલે શું થાય? પોસ્ચર એટલે તમારા શરીરનો ઢંગ. કોઈ વ્યક્તિ બરોબર ના ચાલતો હોય, વાંકો ચાલતો હોય, તમે કહો છો કે એનું પોસ્ચર કરેક્ટ નથી, પોસ્ચર કરેક્ટ કર. આપણે ઘણાને કહીએ ને, ઇન્ટરવ્યૂમાં જતા હોય તો તમે પણ સાંભળ્યું છે કે ઇન્ટરવ્યુઅર એડવાઇસ આપતો હોય કે તમારું પોસ્ચર કરેક્ટ કરો, તો એ જ પોસ્ચર. He had gone blank an immensity of posturing. That means it is experience. એક્સપિરિયન્સની વાત કરે છે કે એ આ એક્સપિરિયન્સમાંથી પસાર થયો છે. ઇમેન્સિટી મીન્સ કે વાસ્ટનેસ. ઓકે, એટલે ઘણા બધા પોસ્ચર એને ટ્રાય કરવા પડ્યા. તો ધીસ ઇઝ એન એક્સપિરિયન્સ. જ્યારે તમે એક્સપિરિયન્સ શો કરતા હોય ને ત્યારે તમે ગો સાથે થ્રુ લગાડો છો. ઓકે, ગો થ્રુ. ગોનો મતલબ અલગ થાય છે, થ્રુનો મતલબ અલગ થાય છે. બંને ભેગા થાય છે ત્યારે એનો મતલબ કંઈક અલગ થાય છે. એનો મતલબ થાય છે ટુ અંડરગો સમ કાઇન્ડ ઓફ પ્રોસિજર ઓર એક્સપિરિયન્સ. ટુ હેવ એન એક્સપિરિયન્સ, એ સેન્સ અહીંયા ગો થ્રુમાં આવે છે. ઓકે, અને એકોર્ડિંગ ટુ ટેન્સ તમારું બને છે ગોન થ્રુ, એટલા માટે અહીંયા તમે યુઝ કરશો થ્રુ વર્ડનો. હવે ટુવર્ડ્સ તમે ક્યારે યુઝ કરો છો? ટુવર્ડ્સ તમે દિશા માટે યુઝ કરો છો, પણ અહીંયા દિશા સૂચક નથી લખ્યું. અહીંયા લખ્યું હોય કે આઈ એમ ગોઈંગ બ્લેન્ક, આઈ એમ ગોઈંગ બ્લેન્ક ટેમ્પલ, કે પછી કોઈ સ્થળનું નામ આપ્યું, કોઈ ડાયરેક્શનનું નામ આપ્યું હોય તો તમે લખશો ટુવર્ડ. ઓકે, ટુવર્ડ્સ એકચ્યુઅલી હોય છે. આપણે ઇન્ડિયન બ્રિટિશ ઇંગ્લિશમાં એસ લાગે છે, ટુવર્ડ્સ. આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ ટેમ્પલ એટલે કે હું ટેમ્પલની દિશા તરફ જઈ રહ્યો છું, પણ એવી સેન્સ આ સેન્ટેન્સની અંદર નથી. અન્ટિલ ક્યારે વપરાય? અન્ટિલ વપરાય છે કોઈ એક સમય બિંદુ સુધી. ફોર એક્ઝામ્પલ આઈ હેડ બીન રીડિંગ અન્ટિલ 12 o'clock midnight, કે હું રાતના 12 વાગ્યા સુધી વાંચી રહ્યો હતો. તો એ સેન્સ આ સેન્ટેન્સની અંદર નથી. ઓકે, તમને ટાઈમ નથી આપ્યો કે આ ટાઈમ સુધી એવું. બિનિથ તો બસ ખાલી 4 ઓપ્શન પૂરા કરવા માટે આપ્યો છે, આ તો ના જ આવે. ઓકે, ઇરરિલેવન્ટ છે એકદમ. ચલો આગળ વાંચીએ. અહીંયા આપણને જવાબ મળી જાય છે અહીંયા સુધી વાંચતા જ. હવે આગળ જોઈએ કે he had gone through an immensity of posturing with Mr. Pumblechook's very limited dressing glass. આ પોસ્ચરિંગ એ ક્યાં કરે છે? તો કે વિથ પમ્બલચુક. આ નામ છે, પી કેપિટલ છે. કે મિસ્ટર નથી લખ્યું તો પણ ખબર પડે, પી કેપિટલ છે એટલે. વિથ પમ્બલચુક્સ વેરી લિમિટેડ ડ્રેસિંગ ગ્લાસ. ડ્રેસિંગ ગ્લાસ એટલે કે જેની સામે તમે ઊભા રહીને તૈયાર થતા હોય ગ્લાસ. અહીંયા કીધું છે કે ધીસ ડ્રેસિંગ ગ્લાસ ઇઝ વેરી લિમિટેડ, એને વિશેષણ આપ્યું છે. પમ્બલચુકનો બહુ નાનો એવો ડ્રેસિંગ ગ્લાસ છે અને એની સામે એ વ્યક્તિ ઊભો છે એનો નવો સૂટ પહેરીને અને અડધી કલાક જતી રહી છે. એ ઘણા બધા પોસ્ચર આપી રહ્યો છે. આગળ એનું રીઝન પણ દીધું છે. ઇન ધ ફ્યુટાઇલ એન્ડેવર ટુ સી માય લેગ્સ. ફ્યુટાઇલ મીન્સ અહીંયા મતલબ થશે એનો નિરર્થક. 2 શબ્દ હોય, એક છે ફર્ટાઇલ
આ શબ્દ તમે સાંભળ્યો છે. ફર્ટાઇલ એટલે કે ઉપજાઉ, ઓકે, પ્રોડક્ટિવ, અને એનું જ વિરોધી છે ફ્યુટાઇલ. ફ્યુટાઇલ એટલે બિનઉપજાઉ, નિરર્થક. અહીંયા બિનઉપજાઉ, બંજર એ સેન્સ આપણે નથી લેવાની, અહીંયા એની સેન્સ છે નિરર્થક, કારણ કે કન્ટેક્સ્ટ પ્રમાણે શબ્દનો અર્થ પણ બદલાય છે. જોઈએ, ઇન ધ ફ્યુટાઇલ એન્ડેવર ટુ સી માય લેગ્સ. એન્ડેવર એટલે પ્રયાસ, એફર્ટ, ઓકે, એન્ડેવર કાર આવે છે ને એની જ વાત છે. એન્ડેવર ટુ સી માય લેગ્સ, ઓકે, એના પ્રયાસનો ફ્યુટાઇલ, નિરર્થક પ્રયાસ ટુ સી હિઝ લેગ્સ. એ વાત કરે છે કે નાનો તો ડ્રેસિંગ ગ્લાસ છે, એમાં એને એના પગ જોવા છે, પણ ગ્લાસ નાનો છે, ઓકે, એટલા માટે એને ઘણા બધા પોસ્ચર આપવા પડ્યા, શરીરના કાવા દાવ એને કરવા પડ્યા, બધા ઢંગ બદલવા પડ્યા, આમ આગળ ઝૂકીને જોવું પડ્યું, પાછળ ઝૂકીને જોવું પડ્યું. તમને સિચ્યુએશન આઈ હોપ કે સમજમાં આવી છે. અને સિચ્યુએશનમાં અહીંયા એક્સપિરિયન્સની વાત છે, એટલા માટે તમે ગો થ્રુ એવું લખો છો. હવે જો, આને કહેવાય ફ્રેઝલ વર્બ, કે બે શબ્દો ભેગા થઈને વર્બનું કામ કરે, અને ગો કરતાં કંઈક વધારે મતલબ આપે. એનો ગો એટલે જવું, પણ એની કરતાં વધારે મતલબ આપે કે એક્સપિરિયન્સમાંથી એ પસાર થયો. આવી રીતે બીજા પણ ઘણા ફ્રેઝલ વર્બ છે જેમાં થ્રુનો યુઝ થતો હોય. ફોર એક્ઝામ્પલ, બ્રેક થ્રુ, પછી સેલ થ્રુ, પુટ થ્રુ, પછી મડલ થ્રુ, ઓકે. આ બધાના મતલબ અલગ થાય છે. બ્રેક એટલે આમ તોડવું થાય, પણ બ્રેક થ્રુ એટલે કે ઓબ્સ્ટેકલને પાર કરવું થાય. સેલ એટલે આમ તો દરિયો પાર તરવું એવું થાય, પણ સેલ થ્રુ એટલે કે એફર્ટલેસલી કોઈ કામને પાર કરવું. જે એક્સપિરિયન્સ છે એકદમ એફર્ટલેસ હોય તો તમે કહો છો સેલ થ્રુ. હી સેલ થ્રુ ધ યુપીએસસી એક્ઝામિનેશન્સ, ઓકે. એટલે યુપીએસસી એક્ઝામિનેશન એકદમ આરામથી પાર એને કરી, ઓબ્સ્ટેકલ્સને એકદમ આરામથી પાર કરે. પુટ થ્રુ એટલે કોઈને તમે મૂકો છો કોઈ સિચ્યુએશનની અંદર, કોઈ એક્સપિરિયન્સની અંદર, ત્યારે તમે પુટ થ્રુનો યુઝ કરો છો. મડલ થ્રુ એટલે કે તમે બહુ મહેનત નથી કરી, પણ આમ તેમ ધક્કા મુક્કા મારતા મારતા તમે એક્સપિરિયન્સને પસાર કર્યો છે, ત્યારે તમે મડલ થ્રુનો યુઝ કરો છો, ઓકે. વિધાઉટ પ્લાનિંગ હી મડલ થ્રુ ધ એક્ઝામિનેશન, કે કોઈ પ્લાનિંગ નહોતું, બટ હી મડલ થ્રુ, એને આમ તેમ કરીને પાસ કરી લીધી, ઓકે, ધક્કા મુક્કા ખાઈને, એ સેન્સમાં. તો આવી રીતે થ્રુ જે શબ્દ છે, આ જે પ્રિપોઝિશન છે, એ ઘણા બધા વર્બ સાથે જોડાઈને ઘણા બધા ફ્રેઝલ વર્બ બનાવે છે. આની કરતાં પણ બીજા વધારે છે, ઓકે. એ આપણે ધીમે ધીમે આગળ જો એક્ઝામ્પલમાં આવશે તો જોઈશું. ચલો, તમે એટલા યાદ રાખો, એક્ઝામ માટે આટલા ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. બીજો સવાલ જોઈએ. હી ઇઝ નોટ એ ડિફિકલ્ટ મેન ટુ વર્ક બ્લેન્ક. હી ઇઝ નોટ એ ડિફિકલ્ટ મેન ટુ વર્ક બ્લેન્ક. હવે જો તમે વર્ક, આ જે વર્બ છે ને, આ વર્કની સાથે અમુક એક પ્રિપોઝિશન જોડાય તો એના મતલબ ચેન્જ થાય છે. વર્ક ઇન, વર્ક ફોર, વર્ક એટ, પછી વર્ક વિથ, ઓકે. હવે આપણે શરૂઆત અહીંથી કરીએ, વર્ક વિથ, કારણ કે આપણો જવાબ છે વર્ક વિથ. જ્યારે તમે કોઓપરેશનની વાત કરો, કોઈ સાથે, કોઈ વસ્તુ સાથે, કોઈ યંત્ર સાથે અથવા કોઈ વ્યક્તિ સાથે કામ કરવાની વાત કરો ને, ત્યારે તમે વિથ સમવન ઓર સમથિંગ કેન ઓલ્સો, ઓકે, સમથિંગ પણ આવી શકે. કોઈ મશીન સાથે વાત કરો, ધીસ મશીન ઇઝ નોટ એ ડિફિકલ્ટ ટુ વર્ક વિથ, એમ પણ તમે બોલી શકો, ઓકે. ત્યારે તમે વર્ક વિથનો યુઝ કરો છો. વર્ક એટ, જ્યારે તમે કોઈ વસ્તુ સુધારવાની હોય, કોઈ એક ફોકસ કરીને કોઈક પર કામ કરતા હોય, ત્યારે તમે વર્ક એટ લખો. ફોર એક્ઝામ્પલ, તમારે તમારા એસે ઉપર કામ કરવું જોઈએ એમ કહો તો યુ શુડ વર્ક એટ યોર એસે સ્કિલ્સ. તમે તમારા એસે લખવાની જે સ્કિલ છે એના ઉપર કામ કરવું જોઈએ. તો એ સેન્સ તમને વર્ક એટમાં દેખાડે છે. વર્ક ફોર તો કોઈ ના માટે કામ કરે, ઓકે. આઈ એમ વર્કિંગ ફોર XYZ કંપની, ઓકે. આઈ એમ વર્કિંગ ફોર સમ XYZ ફર્મ, એ સેન્સમાં તમે વર્ક ફોર યુઝ કરો છો. વર્ક ઇન, ઓકે, ફોર સમ કંપની. કંપની એટલે કોઈ સાથની વાત નથી કરો, કોઈ XYZ કંપની, કોઈ ફર્મની વાત કરો છો, ઓકે. અહીંયા વર્ક ઇન એટલે કે એને સમાવી લેવું, ઓકે. વર્ક ઇન એટલે સમાવી લેવું, એને તમે જે કામ કરતા હોય ને એની અંદર સમાવી લેવું, એ સેન્સ તમે વર્ક ઇનમાં યુઝ કરો છો, ઓકે. ફોર એક્ઝામ્પલ, યુ મસ્ટ વર્ક હિમ in, you must work him in the project. કોઈક પર્ટિક્યુલર પ્રોજેક્ટની તમે વાત કરો છો અને પ્રોજેક્ટમાં એ વ્યક્તિને તમારે સમાવી લેવાનો છે. યુ મસ્ટ વર્ક હિમ ઇન ધ પ્રોજેક્ટ,
અન્ડરસ્ટુડ? તો ત્યારે તમે વર્ક ઇન શબ્દનો યુઝ કરો છો. તમે જ્યારે રેસીપી બનાવતા હોય ને, ખાવાનું બનાવતા હોય ને, તો એની અંદર તમને કહેવામાં આવે, આ શબ્દ એમાં યુઝ થાય છે, એમાં તમને કહેવામાં આવે કે હવે તમે ફોર એક્ઝામ્પલ બટર કે કોઈ પણ મિલ્કને તમારે હવે એની અંદર ભેળવી દેવું છે, તો તમે લખશો વર્કિંગ. ઓકે, ફોર એક્ઝામ્પલ આવી રીતે તમે લખો નાવ, આ રેસીપીનો જ વાક્ય છે. ઓકે, નાવ લેટ ધ બટર તો ના ખવાય, આપણે કંઈક બીજું કંઈક યુઝ કરીએ. લેટ ધ ઓઇલ, ઓકે, let the palm oil, let the coconut, okay, now let the palm oil work in, okay. એટલે અહીંયા તમે એવું કહેવા માંગો છો કે લેટ ધ પામ ઓઇલ વર્કિંગ, એટલે કે હવે પામ ઓઇલને તમે ભેળવી લો તમારી રેસીપીમાં. હવે સમય આવ્યો છે કે અંદર તેલ નાખી દો, એને સમાવી લો. ઓકે, તો એ સેન્સમાં તમે વર્કિંગ યુઝ કરો છો. અહીંયા હજુ એક આપ્યું છે ને વર્ક ઓફ, એ પણ એડ કરી દઈએ. ઓકે, વર્ક ઓફ એટલે કંઈ મહેનત કરીને કંઈક દૂર કરવું. ઓફનો મતલબ પણ એવો થાય છે ને, ઓન ઓફ, ઓફ એટલે બંધ અને ઓફ એટલે દૂર, એવું પણ થાય છે. ઓકે, ઓફ શોર તમે બોલો છો ને, ઓફ શોર કે જે બીજા દેશની એન્ટિટી હોય ને તમે ઓફ શોર કહો છો, કે શોર એટલે તમારો દરિયા કિનારો, એનાથી દૂર, તો ઓફ શોર. તો એ જ સેન્સ છે અહીંયા વર્ક ઓફમાં. વર્ક ઓફ એટલે કે મહેનત કરીને કંઈક દૂર કરવું. હી વર્કડ ઓફ હિઝ ડેપ્ટ, એની ઉપર જે કર્જ હતો એને મહેનત કરીને કાઢી નાખ્યો. હી વર્કડ ઓફ હિઝ ડેપ્ટ, તો એ સેન્સમાં તમે ઓફ લખો છો. પછી અહીંયા ફ્રોમ પણ આપ્યું છે. ફ્રોમ એટલે કોઈ જગ્યાએથી તમે કામ કરતા હોય ને ત્યારે તમે ફ્રોમ લખો છો. આઈ એમ વર્કિંગ ફ્રોમ હોમ, વર્ક ફ્રોમ હોમ. ઓકે, એ તમે શબ્દ સાંભળો જ છે, વર્ક ફ્રોમ હોમ. તો કોઈક પ્લેસ છે ત્યાંથી તમે કામ કરી રહ્યા છો. ઓકે, સોર્સ સ્થાન તમને આપ્યું છે અને એ સ્થાનેથી બેસીને તમે કામ કરી રહ્યા છો. તો આઈ એમ વર્કિંગ ફ્રોમ માય ઓફિસ ઓર આઈ એમ વર્કિંગ ફ્રોમ માય હોમ. ચલો, આ બધા જોઈએ આપણે. અને અહીંયા ધ મોસ્ટ સુટેબલ છે વર્ક વિથ, કારણ કે કોઈ વ્યક્તિ સાથે કોઓપરેશનની વાત છે, અથવા અહીંયા કોઈ મશીન પણ હોઈ શકે કે ઇટ ઇઝ નોટ એ ડિફિકલ્ટ મશીન ટુ વર્ક વિથ. અહીંયા વ્યક્તિ આપ્યો છે, હી ઇઝ નોટ એ ડિફિકલ્ટ મેન ટુ વર્ક વિથ. એટલો ડિફિકલ્ટ માણસ નથી. ઓકે, એટલો મુશ્કેલ માણસ નથી કે જેની સાથે કામ કરી શકાય કે કામ ન કરી શકાય. એ સેન્સ આ સેન્ટેન્સની અંદર તમે જોઈ શકો છો. ચલો, આઈ હોપ ઇટ્સ ક્લિયર નાઉ. આગળ જોઈએ. You can obtain the answer. You can obtain the answer. Obtain એટલે મેળવવું. ઓકે, મેળવવું. You can obtain the answer. તમે જવાબ મેળવી શકો છો blank by adding the date of birth to this figure. ફિગર એટલે કોઈ નંબર આપ્યો છે તમને, આવો કોઈ નંબર આપ્યો છે કે રેન્ડમ, આવું તો ધારી લઉં છું, કોઈ નંબર છે, આ ફિગર છે, એને કીધું છે કે યુ કેન ઓપ્ટેન ધ આન્સર. આન્સર તમે મેળવી શકો છો. પછી અહીંયા પ્રિપોઝિશન મૂકવાનું છે, કીધું છે એડિંગ ધ ડેટ ઓફ બર્થ ટુ ધીસ નંબર. આની અંદર તમે ડેટ ઓફ બર્થ નાખશો ને એટલે તમને આન્સર મળશે, એવી અહીંયા વાત કરી છે. ઓકે, તો આ છે ને એક મેથડ છે, એક મેથડ છે કે તમે ડેટ ઓફ બર્થ એડ કરો છો. કોઈ એક મેથડ દ્વારા તમને કંઈક રિઝલ્ટ મળતું હોય ને ત્યારે તમે યુઝ કરો છો બાય પ્લસ નાઉન. અને મેથડની અંદર તમે જેરેન્ડ યુઝ કરો છો નાઉનના બદલે, સોરી, એને જેરેન્ડ એક પ્રકારનું નાઉન જ છે, ત્યારે તમે યુઝ કરો છો બાય પ્લસ VING. ઓકે, વર્બનું ING ફોર્મ. અહીંયા VING એ વર્બ નથી. ઓકે, ક્રિયા તરીકે નથી, એકચ્યુઅલી એ ક્રિયા જ છે પણ એ નાઉન તરીકે યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ યુ કેન ઓપ્ટેન, અહીંયા મૂળ ક્રિયાપદ વર્બ તો ઓપ્ટેન છે, કેન ઓપ્ટેન. યુ કેન ઓપ્ટેન ધ આન્સર બાય એડિંગ. તો આ બાય એડિંગની મેથડ છે. ઓકે, બાય મીન્સ છે. આ મેથડથી તમે એ રિઝલ્ટ મેળવી રહ્યા છો ત્યારે તમે લખો છો બાય એડિંગ ધ ડેટ ઓફ બર્થ ટુ ધીસ ફિગર. ઓકે, એટલા માટે તમે અહીંયા ચૂઝ કરશો બાય. આગળ જોઈએ. ધ બુક ઇઝ પ્લેસ્ડ બ્લેન્ક ધ શેલ્ફ. ધ બુક ઇઝ પ્લેસ્ડ બ્લેન્ક ધ શેલ્ફ. હવે અહીંયા તમારે પ્રિપોઝિશન યુઝ કરવાના છે. પ્રિપોઝિશન ઓફ પ્લેસ, કે પ્લેસ માટે કયા પ્રિપોઝિશન વપરાય છે? મોટા તौर પર 3 પ્રિપોઝિશન આપણે યુઝ કરીએ છીએ, ઇન, ઓન અને એટ. ઇન ક્યારે યુઝ થાય? એક જનરલી તમે યાદ રાખી શકો કે 3D ઇન યુઝ કરી શકો. ઓકે, ફોર એક્ઝામ્પલ આઈ એમ લિવિંગ ઇન માય હાઉસ, કે હું મારા ઘરમાં રહું છું. તો ઘર કેવું હોય? 4 દિવાલ હોય, એક છત હોય, નીચે ફ્લોર હોય. તો એ આખું પેક છે ને, આખું બોક્સ છે અને બોક્સની અંદર તમે છો, તો એ સેન્સ ઇન તમને આપે છે. ઓકે, એક 3D વસ્તુ હોય એની અંદર તમે
રહી રહ્યા છો. ઓકે, આ સેન્સ તમને ઇનની અંદર મળે છે. ઓન ક્યારે વપરાય? ઓન સરફેસ માટે વપરાય. અને સરફેસ કેવી હોય? સરફેસ 2D હોય ને, કોઈક સરફેસ હોય એની ઉપર કંઈક વસ્તુ છે ત્યારે તમે ઓન શબ્દનો યુઝ કરો છો. અને એટ એ કાઇન્ડ ઓફ પોઈન્ટ છે, પિન પોઈન્ટ કરો છો, એક જ પોઈન્ટ છે, એટલા માટે તમે એડ્રેસમાં એટ લખો છો, એટ ધીસ એડ્રેસ, કારણ કે આ પરફેક્ટ પોઈન્ટ છે. તમે મેપ હોય, મેપ પર એક પોઈન્ટ આપો છો અને આ પોઈન્ટ પરની તમે વાત કરો છો. ઓકે, એટલા માટે તમે એટ લખો છો. અને એટ પોઈન્ટ શું હોય? 1D હોય. જ્યાં 1Dની સેન્સ આવતી હોય, એક ડાયમેન્શનની સેન્સ આવતી હોય ત્યારે તમે એટ યુઝ કરો છો. 3Dની સેન્સ આવતી હોય ત્યારે તમે ઇન યુઝ કરો છો. અને 2Dની સેન્સ આવતી હોય ત્યારે તમે ઓન યુઝ કરો છો. અને આના એક્સેપ્શન પણ હોઈ શકે છે, કારણ કે લેંગ્વેજ જેમ ઇવોલ્વ થાય એવી રીતે ઘણીવાર આ પ્રિપોઝિશન પણ ચેન્જ થતા હોય છે. ઓકે, ચલો હવે અહીંયા જોઈએ કે કઈ સેન્સ આવી રહી છે. ધ બુક ઇઝ પ્લેસ્ડ બ્લેન્ક ઓન ધ શેલ્ફ. શેલ્ફ એટલે માળિયું. ઓકે, તો માળિયું છે અને માળિયા ઉપર એની બુક પડી છે એવી વાત કરી છે. ઓકે, ધ બુક ઇઝ પ્લેસ્ડ ઓન ધ શેલ્ફ. તો શેલ્ફની સરફેસ છે એની ઉપર બુક છે, તો એટલા માટે તમે સરફેસ માટે યુઝ કરશો ઓન. અન્ડરસ્ટુડ? હવે તમે એમ લખો ધ બુક ઇઝ પ્લેસ્ડ, અહીંયા બ્લેન્ક લખો અને અહીંયા બેગ લખો. તો શું લખશો? ધ બુક ઇઝ પ્લેસ્ડ ઇન ધ બેગ. એ બેગમાં છે. ઓકે, બેગ તો 3D હોય, એની અંદર તમે મૂકો છો. ઓકે, આમ કવર્ડ છે, બધી જ બાજુથી કવર્ડ છે ત્યારે તમે ઇનનો યુઝ કરો છો, ઇન ધ બેગ. હવે લાઇબ્રેરીનું લોકેશન છે ને ત્યાં બુક છે. આખા સિટીની અંદર ઘણા બધા લોકેશન છે ને એમાંનું એક લોકેશન છે લાઇબ્રેરી. એ સેન્સ તમારે વાક્યની અંદર આપવી છે તો તમે લખશો કે ધ બુક ઇઝ પ્લેસની, ધ બુક ઇઝ અવેલેબલ, ધ બુક ઇઝ અવેલેબલ એટ ધી લાઇબ્રેરી. એ લાઇબ્રેરી એ અવેલેબલ છે તો એટ લાઇબ્રેરી. ઓકે, તમે એમ પણ કહી શકો ધ બુક ઇઝ અવેલેબલ ઇન ધ લાઇબ્રેરી, પણ તો લાઇબ્રેરીમાં છે. અહીંયા તમે લોકેશન આપો છો કે આ સ્થળ પર બુક અવેલેબલ છે ત્યારે તમે એટનો યુઝ કરો છો. ઓકે, કોઈ તમને ફોન કરીને પૂછે તું ક્યાં છો, તો તમે જો લોકેશન આપતા હોય તો તમે કહેશો કે આઈ એમ એટ લાઇબ્રેરી ઓર આઈ એમ એટ XYZ સ્કૂલ, ત્યારે તમે એટનો યુઝ કરશો. પણ તમે સ્પેસિફાઈ કરો છો કે હું સ્કૂલની અંદર ઊભો છું તો તમે કહેશો કે આઈ એમ ઇન ધ સ્કૂલ, હું સ્કૂલની અંદર છું. તો સ્કૂલનું આખું પરિસર છે અને એની વચ્ચે તમે ઊભા છો, એ સેન્સ ઇનમાં છે. ઓકે, ચલો આગળ વધીએ. ધ લોકલ ટીમ સ્કોર્ડ 3 goals blank the first half of the match. ઓકે, લોકલ ટીમ જે સ્થાનીય ટીમ હતી એને સ્કોર કર્યો. ઓકે, ભૂતકાળની વાત છે, સ્થાનીય ટીમે સ્કોર કર્યો, 3 ગોલ એને સ્કોર કર્યા છે બ્લેન્ક ધ ફર્સ્ટ હાફ ઓફ ધ મેચ. જ્યારે તમને ટાઈમ ઇન્ટરવલ આપે ને, ટાઈમ ઇન્ટરવલ, ત્યારે તમે ઇનનો યુઝ કરો છો. ઓકે, ડ્યુરિંગ પણ યુઝ થઈ શકે છે. આ પણ તમે એ લખી શકો ધ લોકલ ટીમ સ્કોર્ડ 3 goals ડ્યુરિંગ ધ ફર્સ્ટ હાફ ઓફ ધ મેચ. પહેલા હાફ દરમિયાન એને 3 ગોલ કર્યા. કે પહેલા હાફમાં, મેચના પહેલા હાફ એટલે કે જે પહેલો અને શું કહેવાય અર્ધવિરામ નહીં, પહેલો જે અડધો સમય હતો એની અંદર લોકલ ટીમે 3 ગોલ કર્યા. અહીંયા એક જ ઓપ્શન છે. ઓકે, ડ્યુરિંગ નથી આપ્યું, તમે ઇનને ચૂઝ કરી શકશો. અહીંયા ઇન અને ડ્યુરિંગ બંને આપ્યું હશે તો તમારે ડ્યુરિંગ વધારે ચૂઝ કરવું. ઓકે, કારણ કે એવા MCQs પણ છે કે એમાં ઇન અને ડ્યુરિંગ બંને આપ્યું હોય અને આન્સર તમને આન્સર કીની અંદર ડ્યુરિંગ આપ્યો હોય, ઇન નહીં. ઓકે, તો ડ્યુરિંગ આપણે નથી આપ્યું એટલા માટે આપણે ઇન અહીંયા ચૂઝ કરીએ છીએ. ચલો આગળ જોઈએ. ધ કમિટી મેમ્બર્સ ડિસ્કસ ધ પ્રોબ્લેમ બ્લેન્ક ધેમસેલ્સ. વેટ અ મિનિટ. ચલો, the committee members discussed the problem blank themselves before they brought it up at the meeting. તો કમિટી મેમ્બર્સની વાત કરે છે. કોઈ કમિટી હશે એમાં ઘણા બધા મેમ્બર હશે, રાઈટ? આ બધા મેમ્બરે ડિસ્કસ કર્યું છે, તો એકબીજા સાથે ડિસ્કસ કર્યું હશે. ઓકે, ડિસ્કસ ધ પ્રોબ્લેમ, એને પ્રોબ્લેમ ડિસ્કસ કર્યો હશે બ્લેન્ક ધેમસેલ્સ એટલે એકબીજાની સાથે ડિસ્કસ કર્યો છે બિફોર they brought it up at the meeting. ડિસ્કસ ધ પ્રોબ્લેમ, એ પ્રોબ્લેમ એ જ્યારે મિટિંગમાં એ લોકોએ કીધો એની પહેલાં એ લોકોએ
ડિસ્કસ કર્યો હતો એકબીજાની સાથે, એ સેન્સ અહીંયા છે. હવે જો આ રિલેશનની વાત છે, એક વ્યક્તિ બીજા સાથે ડિસ્કસ કરે છે ત્યારે તમે બે પ્રિપોઝિશનનો યુઝ કરો છો, એક છે બિટવીન અને બીજું છે એમોંગ. ઓકે, તો બિટવીન ક્યારે વપરાય? જ્યારે બે વસ્તુ હોય તમારી સાથે, બે એન્ટિટી હોય તમારી પાસે. ફોર એક્ઝામ્પલ મિસ્ટર એક્સ, આમ લખો મિસ્ટર એક્સ એન્ડ મિસ્ટર વાય. ઓકે, ડિસ્કસ મિસ્ટર એક્સ એન્ડ મિસ્ટર વાય ડિસ્કસ ધ પ્રોબ્લેમ. એકબીજા સાથે ડિસ્કસ કરે છે, અહીંયા એક્સ છે ને વાય છે, 1 to 1 રિલેશન છે, ત્યારે તમે યુઝ કરો છો બિટવીન. ઓકે, પણ જ્યારે તમને બે કરતાં વધુ સભ્યો આપ્યા હોય અને એક ગ્રુપ હોય, યાદ રાખો ગ્રુપ હોય, ઓકે, ગ્રુપની સેન્સ બને છે, ક્રાઉડ તમને આપવામાં આવ્યું છે અને ક્રાઉડ એકબીજાને સાથે, અહીંયા 1 to 1 રિલેશન નથી. જો આ વ્યક્તિ આની સાથે કામ વાત કરે છે, આની સાથે વાત કરે છે, આની સાથે વાત કરે છે, તો એકબીજા સાથે ઇન્ટરમિંગલિંગ હોય ત્યારે તમે યુઝ કરો છો એમોંગનો. તો અહીંયા કમિટી મેમ્બર્સ, તો મેમ્બર્સ કેટલા છે તમને કીધું નથી, ક્યાં છે એવું પણ કીધું નથી, બસ તમને ગ્રુપ આપ્યું છે, ક્રાઉડ આપ્યું છે, એટલા માટે અહીંયા તમે યુઝ કરશો એમોંગ. ઓકે, હજુ એક વાત તમે અહીંયા એડ કરી દેજો, આ છે ડિસ્ટિંક્ટ હોય. ડિસ્ટિંક્ટ એટલે કે અલગ અલગ હોય. બિટવીનમાં જેટલી પણ એન્ટિટી તમને આપી છે, બિટવીન પ્રિપોઝિશનની આગળ જેટલી પણ એન્ટિટી છે એ બધી અલગ અલગ હશે, એને તમે ઇન્ડિવિજ્યુઅલી સેપરેટ કરી શકશો, ત્યારે જ તમે બિટવીનનો યુઝ કરો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા આવી રીતે હોત ને કે મિસ્ટર એક્સ, મિસ્ટર વાય એન્ડ મિસ્ટર ઝેડ અને મિસ્ટર ઝેડ, આ ત્રણેય, ઓકે, ત્રણેય ઇન્ડિવિજ્યુઅલી સેપરેટેડ છે, તમે આંગળી ચીંધીને કહો છો, એટલા માટે તમે અહીંયા બિટવીન જ યુઝ કરશો, ભલે બે કરતાં વધુ હોય. અને જો કન્ટ્રીઝના પેક્ટ થતા હોય, ઓકે, ધ ટ્રીટી વોઝ સાઇન બિટવીન, ટ્રીટી એક સાઇન થઈ છે, સાઇન બિટવીન 3 દેશના નામ આપો છો તમે, ઇન્ડિયા, પાકિસ્તાન એન્ડ ચાઇના, એ 3 દેશો વચ્ચે એક ટ્રીટી સાઇન થઈ છે, તો તમે બિટવીન જ લખશો, તમે એમોંગ નહીં લખો, કારણ કે ત્યાં ડિસ્ટિંક્ટ ત્રણેય દેશ અલગ અલગ તમે કીધા છે કે આ 3 દેશની હું વાત કરી રહ્યો છું. અન્ડરસ્ટુડ? ઇન્ડિવિજ્યુઅલિટી બિટવીનની અંદર છે, એમોંગની અંદર ના હોય. એમોંગમાં યુ કેનોટ સે કે આ વ્યક્તિ ફલાણો XYZ, એવું તમે એના મેમ્બર્સને તમે અલગ ન કરી શકો. ઓકે, આખું ગ્રુપ જ હોય, આખું ક્રાઉડ જ હોય, એ સેન્સ જ્યારે આવતી હોય ત્યારે તમે એમોંગ લખશો, અધરવાઇઝ તમે બિટવીન લખશો. ઓકે, ચલો, ઇઝી હતું, આગળ જોઈએ. બસ એક વાત યાદ રાખજો, આ ડિસ્ટિંક્ટ વાળું જે ફીચર છે એ હોય છે બિટવીનની અંદર. અને હજુ એક બિટવીનમાં તમે એક વસ્તુ શીખી શકો છો, એ છે કે જ્યારે તમે બિટવીનનો યુઝ કરો ને, તો બિટવીન એક પ્રિપોઝિશન છે, કોઈ પણ પ્રિપોઝિશન પછી ઓબ્જેક્ટ આવે, પ્રિપોઝિશન પછી પ્રિપોઝિશનનો ઓબ્જેક્ટ આવે, અને પ્રિપોઝિશનનો ઓબ્જેક્ટ આવે અને ત્યાં તમારે પ્રોનાઉન લખવાનું થાય, તો પ્રોનાઉનના કયા કેસ તમે વાપરો? ઓબ્જેક્ટિવ કેસ, ઓફકોર્સ, રાઈટ? તો બિટવીન હિમ એન્ડ મી. ઓકે, એની કોઈક વ્યક્તિ છે, ત્રીજો પુરુષ એકવચન છે અને છોકરો છે, તો બિટવીન હિમ એન્ડ મી, એ એની અને મારી વચ્ચેની વાત છે એવું તમે કહો છો, બિટવીન હિમ એન્ડ મી. અહીંયા આમ ના લખાય, બિટવીન હી એન્ડ આઈ. ઓકે, ધીસ ઇઝ ઇનકરેક્ટ, કારણ કે પ્રિપોઝિશન છે, કોઈ પણ પ્રિપોઝિશન માટે આ લાગુ થાય છે, માત્ર બિટવીન માટે નહીં, પણ આપણે બિટવીનમાં શીખવવામાં આવે છે. આઈ ડોન્ટ નો વાય કે બિટવીન માટે જ આવું છે. મોટાભાગે બિટવીનમાં વધારે આવી રચના જોવા મળે છે, એટલા માટે તમને શીખવતા હશે. ઓકે, પણ કોઈ પણ પ્રિપોઝિશન હોય એના પછી એનો ઓબ્જેક્ટિવ જ આવે, પ્રિપોઝિશન એનો ઓબ્જેક્ટ લઈને આવે છે. અન્ડરસ્ટુડ? તો ચલો આગળ જોઈએ. ઇઝ ધીસ ધ હાઉસ યુ રેડ? ઇઝ ધીસ ધ હાઉસ યુ રેડ? ઓકે, આ રીડ લખ્યું છે કે રેડ લખ્યું છે, યુ ડોન્ટ નો, પણ તમારે વાક્યનો કન્ટેક્સ્ટ જોઈને કહેવાનું છે કે ઇઝ ધીસ ધ હાઉસ, શું આ તે ઘર છે કે જેના વિશે તે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું, કે જેના વિશે તે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું. ઓકે, એટલા માટે જેના વિશે વાંચવું તો શું કહે છો? રીડ અબાઉટ. ઓકે, આ ફિક્સ પ્રિપોઝિશન છે, આની સાથે આવી રીતે જ તમે લખી શકો. અન્ટિલ અગેન ટાઈમ માટે છે, તો ટાઈમ તો ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. ઓકે, ટાઈમની કોઈ વાત નથી કે આ સમય સુધી વાત થઈ છે. પછી એક્રોસ, તો એક બિંદુથી લઈને એક છેડાથી લઈને બીજા છેડા સુધી તમે જાઓ છો ત્યારે તમે એક્રોસનો યુઝ કરો છો, એ પણ નથી. એટ લોકેશનની વાત છે, એ પણ નથી. અબાઉટ, યસ, ઇટ મેક સેન્સ, વિશે. ઓકે, ઇઝ ધીસ ધ હાઉસ યુ રેડ અબાઉટ ઇન ધ ન્યૂઝપેપર? આ શું આ તે જ ઘર છે જે તે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું? ઓકે, રીડ, રેડ, રેડ, રીડના ત્રણેય ફોર્મ એક સરખા જ હોય છે, પણ બોલાય છે અલગ.
રીડ અને રીડ. ઓકે, આને રેડ એમ વચાય, આને રીડ એમ વચાય. તો અહીંયા એટલા માટે મેં રેડ વાંચ્યું હતું, કારણ કે ઇઝ ધીસ ધ, શું આ તે ઘર છે? યુ રેડ એને ભૂતકાળમાં વાંચ્યું છે ને પહેલાં, અને હવે તમે સવાલ કરી રહ્યા છો કે શું આ તે જ ઘર છે? ચલો આગળ જોઈએ. આઈ યુઝ ટુ ગો બ્લેન્ક સ્કૂલ બાય બાઇક. ઓકે, તમે ડેસ્ટિનેશન તમારું દેખાડો છો, તમારું ડેસ્ટિનેશન, આ જગ્યાએ જાઓ છો. ઓકે, તો જો સોર્સ હોય તો તમે ફ્રોમ યુઝ કરો છો, કે ફ્રોમ ધીસ સોર્સ, અહીંથી. અને તમે કોઈ જગ્યાએ દેખાડો છો કે આ જગ્યાએ જવું છે, તમારું ગંતવ્ય સ્થાન, ત્યારે તમે ટુનો યુઝ કરો છો. આઈ એમ ગોઈંગ ટુ ધ સ્કૂલ, હું નિશાળે જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ બાય બાઇક, હું બાય બાઇક, ઓકે, બાઇક લઈને જાઉં છું. એટલા માટે તમે અહીંયા ટુનો યુઝ કરશો. ઓકે, આઈ એમ ગોઈંગ, આઈ યુઝ ટુ ગો ટુ સ્કૂલ બાય બાઇક, હું બાઇક વડે સ્કૂલ જતો હતો. ઓકે, એની પાસ્ટ હેબિટ દેખાડી છે, એટલા માટે યુઝ ટુનો યુઝ કર્યો છે. અહીંયા બીજું એક પ્રિપોઝિશન યુઝ થયું છે બાય. જ્યારે તમે મીન્સ દેખાડો છો, મેથડ દેખાડો છો, ઓકે, અહીંયા મેથડ જ છે બાય બાઇક. હવે જો એક આવો સવાલ પણ તમને પૂછી શકે છે, બાય બ્લેન્ક બાઇક, આવું પણ તમને પૂછી શકે છે. અહીંયા પૂછે કે કયો આર્ટિકલ આવશે, ઓપ્શન આપે ધ, એ, એન કે નો આર્ટિકલ, ત્યારે તમે યુઝ કરશો નો આર્ટિકલ. ઓકે, કારણ કે બાય બાઇક ઇન ઇટ સેલ્ફ એક આખું મિનિંગ છે, સમજ્યા? એક મીન્સ છે, એક મેથડ છે. આ મેથડ દ્વારા તમે કંઈક કરી રહ્યા છો, એ સેન્સ એની અંદર છે. એટલા માટે તમે કોઈ પર્ટિક્યુલર બાઇકની વાત નથી કરતો. અહીંયા કોઈ પર્ટિક્યુલરની બાઇકની તમે વાત કરતો હોય તો એની અંદર આર્ટિકલ આવે જ, નિશ્ચિત તौर પર આવે. પણ અહીંયા હું આ બાઇક લઈને જાઉં છું એવું એ વ્યક્તિ નથી કહેતા, કોઈ રેન્ડમ બાઇક લઈને જાય એવું પણ નથી કહેતા. એવું કહી રહ્યો છે કે હું જે મારું ટ્રાન્સપોર્ટેશન છે, એનું જે સાધન છે, કેવી રીતે ટ્રાન્સપોર્ટ હું કરી રહ્યો છું, એ છે બાઇક. બાય બાઇક, બાય બસ, બાય રેલ. અન્ડરસ્ટુડ? ત્યારે તમે વચ્ચે આર્ટિકલનો યુઝ નથી કરતા. અને બીજું છે, જ્યારે તમે મીન્સ કે મેથડ દેખાડતા હોય ત્યારે તમે બાય લખો છો. જ્યારે તમે ઇન્સ્ટ્રુમેન્ટ દેખાડતા હોય, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ હથિયારથી તમે કંઈ કામ કરી રહ્યા છો એ દેખાડતા હોય ત્યારે તમે વિથ લખો છો. ફોર એક્ઝામ્પલ, આઈ એમ રાઇટિંગ, હું આ બોર્ડ ઉપર લખી રહ્યો છું, તો લખું કે આઈ એમ રાઇટિંગ વિથ માય પેન, વિથ માય પેન, કે હું મારી પેન દ્વારા લખી રહ્યો છું. ઓકે, તો વિથ માય પેન આવશે. અન્ડરસ્ટુડ? કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને હું લખી રહ્યો છું ત્યારે તમે વિથ લખો છો. ચલો એક એક્સેપ્શન જોઈ લઈએ. આમ તો એક્સેપ્શન તો ના કહેવાય, એમાં પણ સમજણની જરૂર છે જ. એ છે બાય હેન્ડ. જ્યારે તમે કોઈ વસ્તુ મેન્યુઅલી કરતા હોય ને, તમારા હાથથી કરતા હોય, કોઈ મશીનનો યુઝ નથી કરતા, કોઈ હેલ્પ નથી લેતા, તમારી જાતે જ કરો છો, ત્યારે તમે બાય હેન્ડ યુઝ કરો છો. ઓકે, વર્ક ઇઝ ડન બાય હેન્ડ. ઓકે, બધું કામ મેન્યુઅલી થયું છે. ઓલ ધ વર્ક ઇઝ ડન બાય હેન્ડ, કે કોઈ પણ મશીનનો ઉપયોગ નથી થયો. પછી હવે કોઈ એક વ્યક્તિની વાત કરું છું, અને શી, ઓકે, શી ઇઝ પોઇન્ટિંગ. ઓકે, ઇશારો કરી રહ્યો છે, આમ પોઈન્ટ કરી રહી છે. શી ઇઝ પોઇન્ટિંગ વિથ હર હેન્ડ. તો એના હાથનો ઉપયોગ, એના શરીરનો એક અંગ છે, એનો ઉપયોગ એઝ એ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કરી રહી છે, એટલા માટે અહીંયા મેં વિથ લખ્યું. એના હાથથી એ પોઈન્ટ કરી રહી છે ને, તો બાય હેન્ડ અહીંયા મેન્યુઅલ વેની વાત નથી. ઓકે, ઇઝ યુઝિંગ ઇઝ હેન્ડ. હવે એવી જ રીતનું બાય ફૂટ હોઈ શકે. બાય ફૂટ, આ વ્યક્તિ જો ચાલીને જતો હોય તો એ મેથડ છે ને, એટલા માટે બાય ફૂટ લખ્યું છે, ત્યાં વિથ ફૂટ તમે નથી લખતા. અન્ડરસ્ટુડ? તો બાય અને વિથ વચ્ચે આટલો નાનો એવો ડિફરન્સ હોય છે, તમે યાદ રાખજો. ચલો આગળ સવાલ જોઈએ. આઈ અરાઇવ્ડ બ્લેન્ક ધ હોટેલ ઓન ટાઈમ. ઓકે, આઈ અરાઇવ્ડ બ્લેન્ક ધ હોટેલ ઓન ટાઈમ. હવે તમે જ્યારે લોકેશન કહો છો કે હું આ જગ્યાએ આવ્યો, પહોંચ્યો, અરાઇવ્ડ એટલે ભૂતકાળની વાત છે, ભૂતકાળમાં પહોંચ્યો, અને લોકેશન તમે આપી રહ્યા છો ત્યારે તમે યુઝ કરો એટ. ઓકે, આઈ અરાઇવ્ડ એટ હોટેલ. ઓકે, બાયનો યુઝ થાય છે નિયર બાય, એની નજીક પહોંચો, એ સેન્સ પણ તમે લખી શકો. પણ અહીંયા એવી કોઈ વાત નથી કરી કે નજીકનો મિનિંગ તમે કાઢો. આઈ અરાઇવ્ડ એટ સમ લોકેશન, આઈ અરાઇવ્ડ એટ ધ હોટેલ ઓન ટાઈમ. ઓકે, પણ અહીંયા એક બીજી વસ્તુ શીખવાની એ છે આ ઓન ટાઈમ. ઓન ટાઈમ એટલે પંક્ચ્યુઆલિટી દેખાડે છે. ઓકે,
ઓકે પંક્ચ્યુઅલ, તમે પરફેક્ટ ટાઈમ પર જ પહોંચ્યા છો. 8 વાગ્યાનું કીધું તમે 8 વાગે જ પહોંચ્યા છો, ત્યારે તમે લખો છો આઈ અરાઇવ્ડ એટ ધ હોટલ ઓન ટાઈમ. અને એક બીજો શબ્દ હોય છે એ છે ઇન ટાઈમ. ઇન ટાઈમનો મતલબ થાય છે કે સમયસર, ઇન ધ સેન્સ કે નોટ લેટ, કે હું હવે તમે લેટ નથી. ઓકે, સમય પહેલાં તમે પહોંચી ગયા હોય તો તમે કહી શકો કે ઇન ટાઈમ, લેટ નથી થયું. જો બેનો મતલબ એક જેવો જ થાય છે, એક નાનો અમથો ડિફરન્સ હોય છે. ધ ટ્રેન ઇઝ અરાઇવ્ડ ઓન ટાઈમ, કે ટ્રેન એના સમયસર આવી છે, એટલે 8 વાગ્યાનો ટાઈમ હતો ને 8 વાગે જ આવી છે. ઓકે, હવે બીજું એક્ઝામ્પલ આપું કે આઈ હેવ રીચ્ડ ધ સિટી ઇન ટાઈમ. દેટ મીન્સ કે મારે 8 વાગે પહોંચવાનું હતું અને હું 7:55 ત્યાં પહોંચી ગયો, એટલે હવે મારે લેટ નથી થયું. એ સેન્સ તમે ઇન ટાઈમમાં આપો છો, અને હું પરફેક્ટ પંક્ચ્યુઅલ ટાઈમ પર આવ્યો હોય, એ જ સમયે આવ્યો હોય ત્યારે હું ઓન ટાઈમ શબ્દનો યુઝ કરું છું. ઓકે, તો આ બે ડિફરન્સ પણ તમે જોઈ લેજો. વી ડોન્ટ નો વોટ હી ઇઝ હિન્ટિંગ બ્લેન્ક. ઓકે, હવે હિન્ટ એટ એટલે કે સૂચન કરવું, કોઈક વસ્તુ તરફ સૂચન કરવું, ઈશારો કરે ને, હિન્ટ કરવી એટલે ઈશારો આપવો. આઈ ડોન્ટ નો વોટ હી ઇઝ હિન્ટિંગ એટ. ઓકે, આ પ્રિપોઝિશન છે, ફિક્સ પ્રિપોઝિશન છે. હિન્ટિંગ સાથે તમે એટ જ લખશો કે શું શેના તરફ એ વ્યક્તિ ઈશારો કરી રહ્યો છે. આઈ ડોન્ટ નો, એ મને ખબર નથી. ઓકે, ચલો આગળ જોઈએ. આ ફિક્સ પ્રિપોઝિશન કેમ આવડે? તો આ ફિક્સ પ્રિપોઝિશનનો કોઈ નિયમ ના હોય, આ ભાષામાં રૂઢ થયું હોય, લોકો આવી રીતે યુઝ કરે છે, એટલા માટે આપણે આવી રીતે શીખીએ છીએ. ઓકે, અમુક એક વાર તમે કંઈક લોજિક દેખાઈ શકે છે, પણ ઘણા બધા કિસ્સામાં લોજિક મેળવવાની જરૂર નથી. તમારે આની ઇનફ પ્રેક્ટિસ કરવાની છે, વારંવાર આવી રીતના આ પ્રિપોઝિશન તમારે સોલ્વ કરવાના છે, ત્યારે જઈને તમને યાદ રહેશે. ઓકે, વધારે રીડિંગ વધારો, ન્યૂઝપેપર વાંચો, બુક્સ વાંચો. ઓકે, વધારે અંગ્રેજીમાં સાંભળો, ત્યારે જઈને તમારા જે ફિક્સ પ્રિપોઝિશન છે ને એ યાદ રહેશે. આઈ લીવ્ડ રફ, કે હું એકદમ રફ જીવો. આઈ લીવ્ડ રફ એટલે કે બહુ મહેનત કરવી પડી ને એવી રીતનું. આઈ લીવ્ડ રફ, એકદમ રફ જીવો. ધેટ યુ શુડ લીવ સ્મૂથ, કે જેથી તું સ્મૂથ, એકદમ તારા જીવનમાં કોઈ અડચણ ના હોય એવી રીતે જીવી શક. ઓકે, આઈ વર્કડ હાર્ડ, મેં બહુ હાર્ડવર્ક કર્યું. ધેટ યુ શુડ બી બ્લેન્ક વર્ક, મેં બહુ કામ કર્યું તો તારે કામ ના કરવું પડે. એ જ સેન્સ અહીંયા નીકળે છે ને. આઈ લીવ્ડ રફ ધેટ યુ શુડ સ્મૂથ, ધેટ યુ શુડ લીવ સ્મૂથ, હું એકદમ રફ જીવો કે જેથી કરીને તારે એકદમ સ્મૂથ જીવવું, તું સ્મૂથ જીવી શકે. આઈ વર્કડ હાર્ડ, મેં બહુ હાર્ડવર્ક કર્યું. ધેટ યુ શુડ બી બ્લેન્ક વર્ક, તો તારે કામ ના કરવું પડે. ધેટ યુ શુડ બી અબોવ વર્ક, એવું લખશું આપણે અહીંયા, કે તું કામથી પરે રહે, એમ કહેવા માંગે છે. એબોવ વર્ક. ઓકે, તું કામની ઉપર રહે, તું કામની નીચે નહીં, તારાથી મોટું કામ ના થાય, તું કામથી મોટો હોય, એ સેન્સ આ સેન્ટેન્સની અંદર આપી છે. ઓકે, ચલો આગળ જોઈએ. આ નોવેલમાંથી એક નોવેલ છે ચાર્લ્સ ડિકન્સની, એમાંથી બેઠું ઉઠાવેલું સેન્ટેન્સ છે. ઓકે, અને લોજિક જેવું તો આમાં કંઈ નથી, પણ તમે સેન્સ કરી શકો છો કે અબોવ વર્ક ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, બાકી આ બધા તમે જો ફિટ કરી શકો, તમારે કરવા હોય ને તો આમ તેમ મારી મચોડી, પણ ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, યુ શુડ બી એબોવ વર્ક. કંઈ મતલબ આનો નીકળે પણ લોજિક ના હોય. તમે ગ્રામેટિકલી કરેક્ટ બને પણ એનું કંઈ મતલબ ના થતો હોય. ઓકે, કોઈ લોજિક ના થતું હોય, સેન્ટેન્સમાં ફિટ ના થતું હોય, આપણે જે કન્ટેક્સ્ટ આપ્યો છે એની અંદર એ સમાતું ના હોય. નિયર છે, અંડર છે, અસાઇડ છે. ઓકે, અબોવ એ કરેક્ટ છે કે તું કામથી ઉપર રહે, એ સેન્સ આ સેન્ટેન્સની અંદર નીકળી રહી છે. This book is among the few that I really enjoyed reading. This book is among the few. ઓકે, મેં ઘણી વાંચી છે, અને જો ગ્રુપ કીધું છે, among એટલે એને ઘણી બધી સ્પેસિફાય નથી કર્યું કે એક્સ વાય ઝેડ, નહીંતર તો એ બિટવીન યુઝ કરતે. ઓકે, એક આખું ગ્રુપ આપ્યું છે કે ઘણી બધી બુક મેં વાંચી છે, રિયલી એન્જોય કરી, એમાંની આ બુક છે. This book is among the few that I really enjoyed reading. I stayed up. ઓકે, I stayed up એટલે જાગવું, સ્ટે અપ એટલે જાગવું. જો અહીંયા અપ છે ને એ ફિક્સ પ્રિપોઝિશન કહેવાય. આઈ સ્ટેડ અપ, ધેટ મીન્સ સ્ટે એટલે રોકાવું આમ થાય, પણ સ્ટેડ અપ એટલે જાગવું થાય. ઓકે, તો એ તમારે યાદ રાખવાનું છે. આઈ સ્ટેડ અપ, બ્લેન્ક આપ્યું છે અને પછી કીધું છે 12 o'clock લાસ્ટ નાઇટ ટુ ફિનિશ ઇટ. ગઈ રાત્રે હું 12 વાગ્યા સુધી જાગ્યો. 12 o'clock, રાત્રિના 12 વાગ્યા સુધી જાગ્યો. ટુ ફિનિશ ઇટ, શા માટે? ટુ ફિનિશ ઇટ.
હવે તમને કોઈ સમય આપ્યો હોય ને સમય સુધી કંઈ કામ થયું હોય, ઓકે, એ બાર આપ્યો હોય તો તમે લખો છો અનટિલ. શું લખો છો? અનટિલ, કે ત્યાં સુધી. ઓકે, ત્યાં સુધી. એ સેન્સ અનટિલની અંદર છે. આઈ સ્ટેડ અપ 12 o'clock, કે હું 12 વાગ્યા સુધી જાગ્યો ટુ ફિનિશ ધીસ બુક. અન્ડરસ્ટુડ? એટલા માટે તમે અહીંયા ચૂઝ કરશો અનટિલ. ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે આવી રીતે. ટિલ, બે શબ્દો હોય છે, અનટિલ અને ટિલ. કોઈ જ ફરક નથી, બંને સેમ જ છે. અનટિલ ઇઝ મોર ફોર્મલ અને ટિલ ઇઝ ઇનફોર્મલ. ઓકે, સામાન્ય વ્યવહારની ભાષામાં તમે ટિલ યુઝ કરો છો, અને જ્યારે તમે ફોર્મલ રાઇટિંગ લખતા હોય, એકદમ એકેડેમિક રાઇટિંગ લખતા હોય, એકેડેમિક રિપોર્ટ લખતા હોય, ત્યારે તમે અનટિલનો યુઝ કરો છો. મૂળ અનટિલ જ હતું, પછી અપબ્રેન્ચ થતું ટિલ થઈ ગયું હશે. ઓકે, આઈ થિંક સો. ચલો આગળ જોઈએ. યુ મે હેવ યોર ઓન થોટ્સ. યુ મે હેવ યોર ઓન થોટ્સ. તારે પોતાના વિચારો હોઈ શકે છે. યુ મે હેવ. ઓકે, બટ પ્લીઝ રિફ્રેન. ઓકે, બટ પ્લીઝ રિફ્રેન blank displaying them in a foolish manner. ઓકે, રિફ્રેન. રિફ્રેન એટલે રોકવું. રિફ્રેન ફ્રોમ, શેનાથી રોકવું? તો તમે લખશો રિફ્રેન ફ્રોમ. ઓકે, આ બંને એક સાથે યુઝ થાય. રિફ્રેન ફ્રોમ એટલે એને રોકી રાખવું. ઓકે, પ્લીઝ રિફ્રેન ફ્રોમ ડિસ્પ્લેઇંગ ધેમ ઇન અ ફુલિશ મેનર. એને ફુલિશ મેનરમાં બહાર લાવવા. તારા જે મગજના વિચારો છે, તારી પાસે હોઈ શકે પોતાના થોટ્સ, બટ એને તું રોકી રાખ. ઓકે, શેનાથી રોકવાના છે? ડિસ્પ્લેઇંગ ધેમ ઇન અ ફુલિશ મેનર. અને ફુલિશ મેનરની અંદર ડિસ્પ્લે ના કર. તો રોકી રાખવા માટે તમે યુઝ કરો છો આ ફિક્સ્ડ ફ્રેઝલ વર્બનો, એ છે રિફ્રેન ફ્રોમ. એબ્સ્ટેઇન ફ્રોમ. ઓકે, થી ગેરહાજર રહેવું. રિફ્રેન ફ્રોમ એટલે એને રોકી રાખવું. અન્ડરસ્ટુડ? એ સેન્સ તમે અહીંયા આપો છો. રિફ્રેન ફ્રોમ એના માટે તમે લખી શકો એનો તમારે મતલબ અંગ્રેજીમાં જોઈએ ને તો ડેલિબરેટલી અવોઇડ. ઓકે, ડેલિબરેટલી એવોઇડ. ડેલિબરેટલી એવોઇડ, જાણી જોઈને તમારે અવોઇડ કરવું, ત્યારે તમે રિફ્રેન ફ્રોમ વર્ડનો યુઝ કરો છો. ચલો આગળ જોઈએ. શી હેલ્ડ ધ હેડ ઓફ હર સ્ટિક. શી હેલ્ડ એટલે પકડવું. ઓકે, શી હેલ્ડ ધ હેડ ઓફ હર સ્ટિક. એની પાસે એક સ્ટિક છે અને સ્ટિકનું એક હેડ છે. ઓકે, અહીંયા કંઈક સિંહ દોર્યો છે, એ રીતની તમે સ્ટિક રાખો છો ને. શી હેલ્ડ ધ હેડ ઓફ હર સ્ટિક, આને પકડ્યું. બ્લેન્ક હર હાર્ટ એઝ શી સ્ટૂડ લુકિંગ એટ ધ ટેબલ. ઓકે, હવે જ્યારે જો શી હેલ્ડ નહીં, એને પકડવાની વાત નથી કરી, સોરી. શી હેલ્ડ ધ હેડ ઓફ હર સ્ટિક બ્લેન્ક. ઓકે, હર હાર્ટ, જ્યારે તમે કોઈ વસ્તુને એક બીજી વસ્તુ સાથે પ્રેસ કરો છો, ઓકે, આમ પ્રેસ થાય છે, ત્યારે તમે યુઝ કરો છો અગેન્સ્ટ. અગેન્સ્ટ એટલે આમ તો વિરોધી થાય, પણ અહીંયા તમે ધારો કે આ પેન છે, આઈ એમ પ્રેસિંગ ધીસ પેન અગેન્સ્ટ માય હેન્ડ, આવી રીતે હું બોલી શકું. ઓકે, આઈ એમ પ્રેસિંગ ધીસ પેન અગેન્સ્ટ માય હેન્ડ. તો પ્રેસ કરવું ને એ સેન્સ અગેન્સ્ટની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. શી હેલ્ડ ધ હેડ ઓફ હર સ્ટિક. એના સ્ટિકનું જે હેડ હતું એને અહીંયા હાર્ટ પર એને પ્રેસ કર્યું, તો એટલા માટે તમે અહીંયા અગેન્સ્ટ લખશો. અગેન્સ્ટ. ઓકે, શી હેલ્ડ ધ હેડ ઓફ હર સ્ટિક અગેન્સ્ટ હર હાર્ટ એઝ શી સ્ટૂડ લુકિંગ એટ ધ ટેબલ. એને ટેબલની સામે જોઈ રહી હતી, એ જ સમયે એને એ જે સ્ટિક હતું એનું જે હેડ છે એને અહીંયા હેલ્ડ કર્યું. ઓકે, અગેન્સ્ટ હિઝ ચેસ્ટ, અગેન્સ્ટ હર હાર્ટ. ઓકે, હવે તમે જોઈ શકો બિસાઇડ છે. બિસાઇડ એટલે શું થાય? બિસાઇડ એટલે બાજુમાં થાય, પણ એના હાર્ટની બાજુમાં રાખે એ તો સેન્સ અહીંયા બનતી નથી. અહીંયા જ રાખ્યું હોય ને. ઓકે, ફ્રોમ એટલે સોર્સ છે, અહીંથી નીકળતું હોય ત્યારે તમે ફ્રોમ યુઝ કરો છો. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. ઓકે, અબાઉટ હર હાર્ટ એવું પણ ના થાય, ફ્રોમ પણ ના થાય. આ બિસાઇડ અથવા અગેન્સ્ટ તમે લખી શકો, પણ વધારે કન્ટેક્સ્ચ્યુઅલ મેનરમાં જોઈએ તો અગેન્સ્ટ જ એપ્રોપ્રિએટ આપણને લાગે છે. ઓકે, આગળ જોઈએ. હી વર્ક્સ એટ અ સ્ટોર blank the day and studies at night. ઓકે, જો યાદ રાખજો એટ નાઇટ આવી રીતે લખો છો, પણ તમે એટ ડે એવી રીતે નથી લખતા. ઓકે, તમે લખો છો ડ્યુરિંગ ધ ડે. ઓકે, ડ્યુરિંગ ધ ડે કે બાય ડે.
આમ પણ લખો છો દિવસ દરમિયાન, આ સેન્સ પણ થાય, દિવસમાં આ કામ કરે છે, રાત્રિમાં આ કામ કરે છે, ત્યારે બાય ડે પણ લખી શકો. હી વર્ક્સ એટ ધ સ્ટોર ડ્યુરિંગ, પછી તમે ધ મૂકો છો, પછી તમે નાઉન મૂકો છો, ડ્યુરિંગ ધ ડે. ઓકે, પછી તમે ટાઈમ ઇન્ટરવલ મૂકો છો, જે સમય હોય ને, જે સમયનો કોઈ અંતરાળ હોય એ. હી વર્ક્સ એટ અ સ્ટોર ડ્યુરિંગ ધ ડે એન્ડ સ્ટડીઝ એટ નાઇટ. એટ નાઇટની સાથે તમે એટ લગાડો છો. ઓકે, એટ નાઇટ, એટ નૂન. પણ તમે જ્યારે મોર્નિંગ લખતા હોય ત્યારે આમ લખો છો ઇન મોર્નિંગ. ઓકે, ઇન આફ્ટરનૂન. આ યાદ રાખવાના છે. ઇન ઇવનિંગ, એટ નૂન, એટ નાઇટ, એટ ડોન એટલે સૂર્યોદય થયો, એટ ડસ્ક ઉષાકાળ. ઓકે, એટ ડસ્ક. આ બધું તમારે યાદ રાખવાનું છે. ક્યાં એટ વાપરો, ક્યાં ઇન વાપરો, ક્યારે ડ્યુરિંગ વાપરવું. ઓકે, આમ પણ લખી શકાય જો આ સેન્ટેન્સને. યુ વર્ક્સ એટ અ સ્ટોર બાય, પછી ધ નહીં આવે. ઓકે, બાય ડે એન્ડ સ્ટડીઝ બાય નાઇટ, એમ પણ લખી શકો. એ પણ કરેક્ટ છે. એટ નાઇટ એ પણ કરેક્ટ છે. ઓકે, ચલો આ થોડુંક યાદ રાખવા જેવું હતું. ઓકે, પણ એટ નહીં આવે, એટ ધ ડે એ નહીં આવે. ડે સાથે તમે એટ નથી યુઝ કરતા, એટલું યાદ રાખો. અહીંયા જ વધારે તમે ભૂલ કરો. ઓકે, બાકી એમોંગ તો ના જ આવે. યુ નો, વાઇલ ડે એ પણ ના આવે, કારણ કે બે સાયમલ્ટેનિયસ એક્શન અહીંયાની વાત નથી. ઓકે, ચલો આગળ જોઈએ. હી સ્વેમ બ્લેન્ક ધ રિવર. જ્યારે તમે એક છેડાથી બીજા છેડા તરફ જવાની ક્રિયા કરો ત્યારે તમે એક્રોસ લખો છો. ઓકે, એક છેડાથી બીજા છેડા. પણ તમને કંઈક એન્ક્લોઝ વસ્તુ આપી છે. ઓકે, કંઈક પેક વસ્તુ આપી છે અને એમાંથી તમે એમ પસાર થાવ છો ત્યારે તમે લખો છો થ્રુ. ઓકે, હી પાસ્ડ થ્રુ ધ ટનલ. આ ટનલ છે ને, એ ટનલમાંથી પાસ થયો. પણ આ રિવર છે. ઓકે, આ રિવરનો એક છેડો હોય અને બીજો છેડો હોય. એક છેડેથી આ છેડે સ્વિમ. ઓકે, તરીને ગયો. હી સ્વેમ, એનું ભૂતકાળ છે, સ્વિમનું ભૂતકાળ છે સ્વેમ. હી સ્વેમ એક્રોસ. આ પારથી પેલે પાર. ઓકે, એ સેન્સ અહીંયા તમે લખો છો એક્રોસ. ACROSS. ઓકે, એમાં ડબલ સી નથી આવતો, યાદ રાખજો. ઘણા લોકો આમ લખે છે એક્રોસ, પણ ના, એક જ સી આવે. એને તમે આવી રીતે યાદ રાખી શકો છો. આનો મિનિંગ પણ યાદ રહે, એનો સ્પેલિંગ પણ યાદ રહે. કેવી રીતે? એક્રોસ છે તો SC. સી એટલે શું થાય? આમ બોલે ને SC, અને સી લખું છું. SC ટુ ક્રોસ. ઓકે, SC ટુ ક્રોસ. ઓકે, 1C ટુ ક્રોસ. એમ પણ એ તમને યાદ હોય, 1C ટુ ક્રોસ. એક જ સી આવશે અંદર અને ક્રોસ કરવાનો છે આખો દરિયો. 1C ટુ ક્રોસ, દેટ ઇઝ એક્રોસ. ઓકે, ચલો આગળ જોઈએ. ચલો 17મો સવાલ જોઈએ. યુ શુડ નોટ પુટ બ્લેન્ક ડુઈંગ સમથિંગ અન્ટિલ વેરી લાસ્ટ મિનિટ. તો પુટના તમારે ફ્રેઝલ વર્બ તમને પૂછ્યા છે. આ પુટ ઘણા બધા, ઓકે, આ પુટની સાથે ઘણા બધા પ્રિપોઝિશન લાગે ને તો ઘણા બધા ફ્રેઝલ વર્બ તમને મળે છે. ફોર એક્ઝામ્પલ પુટ ઓફ, પછી પુટ અપ વિથ. ઓકે, તો પુટ ઓફ એટલે શું? પુટ ઓફ એટલે કે પોસ્ટપોન. ઓકે, કંઈક પોસ્ટપોન કરવું, એને મુલવતી રાખવું. પુટ અપ એટલે કે ટુ મેનેજ, અને પુટ અપ વિથ એટલે ટોલરેટ, એને સહન કરવું. પુટ અપ વિથ. તો પુટની સાથે તમે જે પ્રિપોઝિશન મૂકો છો ને એના આધાર પર એનો મતલબ ચેન્જ થાય છે. એ તમે યાદ રાખજો. એક્ઝામમાં બહુ જ હોટ ફેવરિટ હોય છે એક્ઝામિનરનો. પુટના જે પ્રિપોઝિશન છે ને એ ઘણા બધા પૂછાય છે અને રેગ્યુલર રીડિંગની અંદર બહુ ઓછા જોવા મળે છે. એટલી વાર એક્ઝામમાં એ પૂછી લે છે. તો પુટ ઓફ એટલે પોસ્ટપોન રાખવું, મુલવતી રાખવું. તો અહીંયા એ જ યુઝ થયું છે. યુ શુડ નોટ પુટ ઓફ મૂકો. યુ શુડ નોટ પુટ ઓફ ડુઈંગ સમથિંગ. તમારે કંઈક પોસ્ટપોન ના કરવું જોઈએ અન્ટિલ ધ વેરી લાસ્ટ મોમેન્ટ. એકદમ છેલ્લી ઘડી આવે ને ત્યાં સુધી. ઓકે, ડટે રહો. એ સેન્સ આપણને, મને જ આ વાક્ય કહે છે કે જે કામ લીધું એ પૂરું કરવું જોઈએ. યુ શુડ નોટ પુટ ઓફ ડુઈંગ સમથિંગ અન્ટિલ ધ વેરી લાસ્ટ મિનિટ. ઓકે, પુટ અપ એટલે મેનેજ કરવું. શી પુટ અપ વિથ ધ ગેસ, કે ગેસ્ટ આવ્યા તો બધા જ એને ગેસને મેનેજ કરી લીધા એ છોકરી. પુટ અપ વિથ, આઈ કેનોટ પુટ અપ વિથ ધીસ બિહેવિયર. આ વર્તન સાથે આ વર્તનને હું સહન ના કરી શકું. તો આઈ કેનોટ પુટ અપ વિથ ધીસ બિહેવિયર. અન્ડરસ્ટુડ? ચલો, આઈ હોપ ઇટ્સ ક્લિયર નાઉ. બીજા પણ છે થોડાક, તમે જોઈ લો. પુટ ઓન, આપણે પહેલા જ સવાલમાં જોયું હતું. પુટ ઓન એટલે વિયર. ઓકે, પહેરવું. પુટ આઉટ
એટલે એક્સટિંગ્વિશ, કોઈનું શમન કરે તો પુટ આઉટ કહો છો. પુટ આઉટ ધ ફાયર ઇમિડિયેટલી તો તમે લખો છો પુટ આઉટ. ઓકે. પુટ ફોરવર્ડ, પુટ ફોરવર્ડ, પુટ ફોરવર્ડ એટલે પ્રપોઝ. ઓકે, પ્રપોઝ કરવું, કંઈક તમે સામે લાવવું. ઓકે, પ્રપોઝ કરવું, કંઈક આઈડિયા તમારે આપવો એને તમે કહો છો પુટ ફોરવર્ડ. ઓકે, ચલો આટલા છે. બીજા ઘણા બધા છે. ઓકે, તમે જોઈ લેજો કે પુટ ઓફનો મતલબ શું થાય. પુટ ઓફ મોટા ભાગે આ પૂછાય છે, આ પુટ ઓફ વિથ એટલે ટોલરેટ કરવું. આ ઘણી વાર એક્ઝામમાં આવી ગયેલું છે. ઓકે, એમસીક્યુમાં પણ આવી ગયેલું છે. મેઇન્સ એક્ઝામની અંદર જે એમસીક્યુ પૂછાય એની અંદર પણ આ પૂછાઈ ચૂક્યું છે. અને પુટ ઓફ પણ અવારનવાર પૂછાય છે, એ પણ તમે યાદ રાખજો બંને. પુટ ઓફ એટલે પોસ્ટપોન કરવું અને પુટ અપ વિથ એટલે ટોલરેટ, કે એને સહન કરવું. આગળ જોઈએ. શી સ્પીલ્ડ, સ્પીલ્ડ એટલે કે આમ ઢોળી નાખવું. ઓકે, શી સ્પીલ્ડ ધ સૂપ, અને સૂપ ઢોળ્યું. બ્લેન્ક ધ ક્લીન ફ્લોર, તો ફ્લોર તો કેવો હોય? ફ્લોર તો સરફેસ હોય ને. અને સરફેસ માટે તમે કયું પ્રિપોઝિશન વાપરો છો? પ્રિપોઝિશન ઓફ પ્લેસ. ક્યાં ઢોળ્યું છે? જગ્યા પૂછી છે ને, તો ઓન ધ ક્લીન ફ્લોર, ક્લીન ફ્લોર. ઓકે, ઓન ધ ક્લીન ફ્લોર. આઈ સો હિમ, મેં એને જોયો. ક્યાં? તો તમે લોકેશન કહો છો એટ બેકર્સ. એટ બેકર્સ આ એક લખવાની સ્ટાઇલ છે. એટ બેકર્સ સ્ટોર હોઈ શકે, એટ બેકર્સ સ્ટોલ હોઈ શકે, એટ બેકર્સ ફેક્ટરી હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. ઓકે, પણ બેકર્સ ને ત્યાં મેં એને જોયું. આઈ સો હિમ એટ બેકર્સ એટ. ઓકે, લોકેશન.